આપણે ઘણા નથી છૂટાય છે સાયકલ કે છૂટાય છે મોટરસાયકલ આકે દેશમાં પછી એકચ્યુઅલી જે તમને લાગે કે જમના લિસ્ટમાં એના નામ હોય એ ન્યાય કીધા વગર આવી આવેલા હા ભગવાનના લિસ્ટમાં ઘણા નથી આ વસ્તીની ખબર રહે અને આપણે આપણા છોકરાની ખબર નથી રહેતી આપણે તમારા છોકરા જ્યાં ગયા આડાવડા આટા મારવા ગયા છે લાટ છે આમાં કેટલાકનું ધ્યાન રાખવું લે એક જગ્યાએ વસ્તી ગણતરી વાળા આવ્યા તે ઓલો ઝૂંપડામાં પૂછ્યું ભાઈ કેટલા દીકરા કે અમારા ગરીબ માણસ કેટલી હોય 10-12 છે અધિકારીઓ ગામ બારા વૈયા ગયા કે આ નાના માણસ આવે તો મોટા માણસને કેટલી આવે વૈયા ગયા ઓલા વસ્તી એમાં હોય નાના માણસનું કાંઈ તો આખી દુનિયાનો બાપ છે હવે આમાં અમુક નું કેમ ભગવાન ધ્યાન રાખે અત્યારે કેવલ ને કેવલ ભગવાને જન્મ અને મૃત્યુ બે જ રેકોર્ડ હાથમાં રાખ્યા આને ક્યારે જન્માવો ને ક્યારે આનો ગોબો ઉપાડ લેવો બસ બે જ પ્રોગ્રામ બાકીનું તમે આ 21મી સદીમાં મન ફાવે કરી શકો બોલો આપણે ખબર હતી અહીં ફરફરી આવી છે અને આ ભાવી જમીન વેચ્યું એમ હે કેવું છું તો જો એ રીંગણાની રેકડી લઈને આટા મારતો એ તે રીંગણા ઉસા કરીને 7-12-8 દેખાડતો હતો આમાં કઈ જોવો છો આમાં રથ છે 6 વીઘાનો ટુકડો 6 વીઘાનો ટુકડો કહેતા હતા ડોહા બોલ રૂપિયા વાળું થાતાય વાર નથી લાગતી ને રૂપિયા વગરનું થાતાય વાર નથી લાગતી સાહેબ પણ ખાનદાનીને આવતાય પેઢીઓ લાગે છે ને ખાનદાનીને જાતાય પેઢીઓ લાગે છે હે રૂપિયો તો આવી જાય હા રૂપિયા વાળું થાવ એમાં વાર જ ન લાગે રોડે ઉભા રહ્યો ધોકો લાઈન ફર્યું હોય તો પછી થોડવાની વાડ્યું ઠેકવાની એકચ્યુઅલી કહેવાનો અર્થ આ કથાઓ દ્વારા અથવા તો સંતો દ્વારા અથવા તો ભગવાનના સ્મરણ દ્વારા પૈસો નથી વધતો સાહેબ બાપ દાદાની ખાનદાની હોય ને એ પાયામાં એમ કહેવાય કે અમૃતમાં ખાય છે એ મજબૂતાઈ બને છે ધર્મ મજબૂત બને છે મારો કવિ લખે છે કે રહેશે ધર્મ તો રહેશે ધરા નહીતર ખપ જાહે ખુરતાલ તારા ધર્મ ઉપર વિશંબર હવે રાખ ને તું રામ અમારા શિક્ષકો બધા પ્રવાસમાં ગયા હતા હલ્દી ઘાટી રાજસ્થાન એટલે ઓલો ગાઈડ્સ હતો ને જે ગાઈડ્સ હતો એ કહેતો હતો કે इतना जोरदार ग्राउंड है यहाँ दिल्ली का सुल्तान 8 बार गिर पड़ा था हमारे एक शिक्षिका बेन तो एने कीधु हाँ ग्राउंड ज एवं से हूँ ત્યાં हालता हालता 3-4 વાર पड़ी गई आ क्या इतिहास ने क्या तारी उशीड़ी ना सेंडल આમાં આ તો ભાઈ અત્યારે જો અત્યારે સમય એવો હાલે છે કોઈને સલાહ દેવી નહીં આપણે એકલા જીવી લેવું આ રોડ ઉપર જતા હોય ને ભાઈ તો જ્યાં ગાળો મળે ને ગેપ ત્યાં ગાડી કાઢી લેવાય કેટલાની સાઈડ કાપીને એ જોવા જાય તો સામે મોરો મોરો સોટી જાય એવી પરિસ્થિતિ છે એક ભાઈનો ઘોડો બેહી ગયો ઘોડું બેહે ને ખાનદાન ઘોડું ન બે હાળોટીને ફાડ દઈને ઊભું થઈ જાય પણ એક ઘોડું બેહી ગયું ખોટી દાને જ કરી ગયું હાવ કે આ સારે હોય ત્યારે નવાજ ગામ પદડુક કેટલાક જાવું એની કરતાં પૂછલી જવાય એટલે ઘોડાની પાસે બકરી બાંધેલી 7-8 દી થઈ ગયા 8-10 ગામમાં વાતો થઈ ગયું ફલાણા ભાઈનો ઘોડો બેહી ગયો ફલાણા ભાઈનો ઘોડો બેહી ગયો એટલે બકરીએ ઘોડાને કીધું કામ જો માલિકને આબરૂ જાય આપણે ટાઈમે જોગાણ કરે છે ટાઈમે પાણી પાય છે હાથ ફેરો કરે ટાઈમે આપણી કેટલી ચિંતા થાય ગરધણીને અને તું બેહી ગયો હાવ હું અજીયા તું અશ્વ આપણા શાસ્ત્રમાં દાખલા આવે તો ઘોડા નહીં છું મારું બકરું સલાહ દી જાય એની કરતા તો ઊભું થઈ જાય કે મરી જવાય કે ઘોડો ફડાક કરતો ઊભો થઈ ગયો હવે એ ગરધણીને ખબર પડી મિત્રોને ખબર પડી એટલા બધા આનંદમાં આવી ગયા ઘોડો 8 દી પછી આજ ઊભો થઈ ગયો અને રાજ્ય પાલટી રાખી જે બકરીએ સલાહ દીધી હતી એનો જ ગોબો રાજ્ય ઉપડી ગયો બોલો બકરીનો કાન પકડીને જતા હતા ને ત્યારે ઘોડે કીધું કે જો બકરી બેન જો સલાહ તા કેમ તક રહોડા ભેગા નહીં સાંભળો એવો ગંડુ રાજા જેવું ન થવું જોઈએ મહાદેવ 3 તાળી પાડે ને આખો સમાજ એમ કહેવાય સૃષ્ટિનું સર્જન થઈ જતું હોય એ મહાદેવની આ કથા હું તમે સાંભળીએ છીએ એમાં આ ફૂલનાથ પાંડવ સાથે જેનો એમ કહેવાય પાંડવો સાથે જેનો નાતો રોજ સવારમાં
માતા કુંતા શિવની પૂજા કર્યા સિવાય જમતા નહીં અને શિવલિંગ ગોતવાનો ધંધો ભીમનો. એ ભીમડા તક હવ આમ તક આજુબાજુમાં ચાહે શિવ હોય તો ગોચે મારો બાપ લે મારે પૂજા કરવી. અને ઓલો પાછો આળહું એટલો એકદમ મગજ જો બાને બીજો ધંધો જ નથી કાંઈ. તે પછી શું કર્યું ખબર? આ નદી ફૂલજર ફૂલઝાડ હોતા એ ફૂલના લાટ વીણી અને ભીમે અહીંયા ઢગલો કરી નાખ્યો કે આની નીચે શિવજી છે, એમાં કાંઈ હટાવતા નહીં, એમણે પૂજા કરી લો. અને કહેવાય ગયો સાહેબ ભીમે પાછો શિવનો ક્યાંય જેવો તેવો ઉપાસક એવો શિવ એટલે શિવ એને વાલા. અને બીજી વાત કે પવન પુત્રનો અવતાર તો કહી શકાય ભીમસેનને, એ પણ પવન પુત્ર છે. એટલે મહાદેવને મૂકી એમ કીધું, આ ફૂલ એમણે ઢગલો કરીને માએ પૂજા કરી લીધી. અને પછી જળ ચડાવવા ગયા એટલે માને એમ થયું કે થોડાક ફૂલ હટાવી લઉં, મહાદેવની લિંગ ઉપર જ જળ જાય તો વધારે સારું. અને સાહેબ આમ ફૂલ હટાવતા હતા ને ભીમને હેરડા પડતા હતા કે આ ઘડીએ મારું સતું થાય. પણ સાહેબ જેનો ભક્ત હોય ને એનો ભગવાન એની આબરૂ ન જવા દે ભલા માણા. અને નીચે એમ કહેવાય કે જામ મામ કુંતાએ જા ફૂલ હટાવ્યા તો અંદરથી નાદ આવ્યો હતો. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનામ મૃત્યુર્મોક્ષેયમામૃતામ ઓમ નમઃ શિવાય. અને સાહેબ એની રીતે પ્રગટ્યો એ આપણો આ ફૂલનાથ મહાદેવ છે. ભલામણા ફૂલની અંદરથી પ્રગટ્યો એ આપણો ફૂલનાથ મહાદેવ. અને અહીંયા અનેક સંતોએ ખૂબ સાધના, એમાં મહેશનાથ બાપુ જલત પ્યાલો, હમણાં એના શિષ્ય રવિનાથ મળ્યા બાપુ મને. હા એ કે ધોકા મેં ખાધા ને મને કોઈ બોલાવ્યો હોય નહીં, એને જેમ તેમ પ્રસાદી ખાધી. એવા કઈક ઘણા બધા સંતો, મંગલનાથ બાપુ પણ થોડું અહીંયા રોકાણેલા સાહેબ. અને સંતોના ભજનથી આ ભૂમિ વધારે અતિ પવિત્ર બની છે. એટલે મેં આ શરૂઆત કરી. એ યુવાની માં ફેર છે રે, જુવાની કોને કહેવાય જો. જુવાની માં ફેર છે રે, જુવાની કોને કહેવાય જો. યુવાની માં મીરા ને શ્યામ મળ્યા રે, યુવાની આને કહેવાય જો. યુવાની માં મીરા ને શ્યામ મળ્યા રે, યુવાની આને કહેવાય જો. મારા રામની રે બીજી તાળી ન હોય જો. બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કોને કહેવાય જો.
મહારાજ ને રામ મળ્યા રે આને બાળપણ કહેવાય જો તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન ભૂલજો. આ કાળો બાપુ જય માતાજી. ગડપણમાં ઘણો ફેર છે રે ગડપણ કોને કહેવાય જો ગડપણમાં સબરીને રામ મળ્યા રે જોઈ લો ગડપણ કહેવાય જો